મિત્રો એક દિવસની અંદર 50 થી 60 લોકોના આ મેસેજ આવે છે જેમને આ પ્રોબ્લેમ આવેલી છે। હવે આ પ્રોબ્લેમ મિત્રો કઈ રીતે ને ક્યારે આવે છે અને કયા કારણે આવે છે એ તમને લોકોને મિત્રો ખબર જ ના હોય તો આ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો કે આ જે પ્રોબ્લેમ છે કઈ રીતે ને ક્યારે આવે છે। કારણ કે આ વિડીયો મેં ઘણા બધા આપણી ચેનલની અંદર બનાવેલા છે ઓલરેડી, પણ ફરીવાર બનાવી છું કે ગઈકાલે જ મિત્રો આ પ્રોબ્લેમના મેસેજ મિનિમમ મિત્રો છે ને 45 મેસેજ અન્ય લોકોને આવેલા હતા। પણ મિત્રો વિચાર કરી દો કે 45 એટલે કેટલા લોકોની ચેનલની અંદર આ પ્રોબ્લેમ છે, તમને ખબર પડે કે 45 ચેનલની અંદર આ પ્રોબ્લેમ એક દિવસના મારી પાસે આવેલા છે। હવે આ વિડીયો સ્પેશિયલ એ લોકો માટે બનાવ્યો છે કે બધા લોકોને આપણે એક સાથે મિત્રો રિપ્લાય તો આપી શકતા ના હોય, બરાબર। અને મને ટાઈમ મળે ત્યારે હું રિપ્લાય તો આપું જ છું, પણ કદાચ રિપ્લાય ના મળે તો આ વિડીયોના માધ્યમથી અમને ખબર પડે કે આના માટે આપણે આનું સોલ્યુશન સુધારવાનું શું છે, એમાં આપણે શું ફેરફાર કરવાનો છે, કયા કારણે આ પ્રોબ્લેમ આવે છે, એની બધી માહિતી આપણે આ વિડીયોની અંદર તમને આપવાના છીએ। કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આપણે હંમેશા માટે આપણા ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી તમારા માટે આપણે લઈને જઈએ છીએ અને દરેક લોકોને યુટ્યુબનો અનુભવ થાય અને યુટ્યુબમાં જે પ્રોબ્લેમ આવે છે યુટ્યુબની પોલિસીને ધ્યાનમાં રાખીને આપણે આવનારા સમયની અંદર વિડીયો બનાવી શકાય એના માટે આ વિડીયો લાવ્યા છીએ। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને આવા જ વિડીયો જોવા માટે સૌથી પહેલાં તો આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને। અને ટેકનિકલ જય ગુગાને ચેનલની અંદર હંમેશા માટે યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળતા હોય છે। તો વિડીયોને આપણે અહીંયા શરૂઆત કરીએ। તો ઘણા બધા લોકોના ગઈકાલે મિત્રો છે ને 45 મેસેજ આવેલા હતા ઇન્સ્ટાગ્રામની અંદર। 45 મેસેજ આ એક પ્રોબ્લેમના આવેલા છે। હવે આ પ્રોબ્લેમની અંદર છે ને અલગ અલગ રીઝન હોય છે, એવું નથી હોતું કે એક જ રીઝન, બધામાં અલગ અલગ પ્રોબ્લેમ હોય છે અને એ પ્રોબ્લેમ તમને અહીંયા આગળ લખેલી હોય છે। ભલે ચિત્ર તમને એક જ જેવું દેખાતું હશે, આ ચિત્ર તમને એક જ જેવું દેખાડ, પણ જે પ્રોબ્લેમ તમને અહીંયા છે ને રિવ્યૂ ફીડબેક લખેલું છે એના નીચે તમને જોવા મળતું હશે અને ત્યાં આગળ એક આઇકન છે તીરનું, એના ઉપર તમે ક્લિક કરશો તો એની આખી માહિતી પણ તમને છે ને ત્યાં આગળ જોવા મળી જશે, બરાબર। આ તો એક ફોટો છે, બાકી એ પ્રોબ્લેમ હતો હું આની ઉપર ક્લિક કરીને તમને દેખાડી દઉં, પણ આ આપણી પાસે એક ફોટો છે અને આ ફોટાના માધ્યમથી આપણે આખી આ વિડીયો બનાવી છે। તો હવે પહેલી વાત તો મિત્રો અહીંયા લખેલું છે, મિત્રો જુઓ અહીંયા યોર ચેનલ ઇઝ નોટ ક્રાઇટેરિયા, બરાબર। અહીંયા લખેલું છે મતલબ આ ચેનલ કમાણી કરી શકતી નથી। હવે એની પ્રોબ્લેમ મિત્રો અલગ અલગ રીઝન મેં તમને વાત કરી। પહેલાં તો મિત્રો જે લખ્યું છે એ ધ્યાન આપવાનું, અહીંયા શું લખ્યું છે રીયુઝ કન્ટેન્ટ। જો બીજું કંઈ અલગ લખેલું છે તો પણ મિત્રો કોમેન્ટ કરજો, પણ આ રીયુઝ કન્ટેન્ટ ઉપર આપણે વાત કરીએ, કારણ કે બીજી પ્રોબ્લેમ અલગ અલગ હોય છે, એમાંથી અલગ અલગ એટલે સમજી લો કે એક ચેનલમાં પ્રોબ્લેમ આવેલી હોય ને તો તમારા ફોનની અંદર જે બધા અકાઉન્ટ છે ને એમાં બધામાં આ ટાઈપની પ્રોબ્લેમ આવે તો અહીંયા લખેલું આવશે રિલેટેડ કન્ટેન્ટ, બરાબર। અથવા તમે એઆઈ વોઇસ કે એઆઈ ફોટો ઉપર તમે વિડીયો કોઈ બનાવેલા છે તો તમને અહીં એક અલગ ઓપ્શન જોવા મળશે જેમાં વાયોલેશન કન્ટેન્ટ કમેન્ટ એવું કંઈક લખેલું હશે। બધા અલગ અલગ ફીચર, બધાના રીઝન મિત્રો અલગ અલગ હોય છે, પ્રોબ્લેમ બધાની અલગ અલગ, તમને એવું લાગે કે એક જ છે પણ બધામાં અલગ અલગ પ્રોબ્લેમ હોય છે। હવે આ જે પ્રોબ્લેમ છે રીયુઝ કન્ટેન્ટ, હવે રીયુઝ કન્ટેન્ટનો મતલબ તો તમને મિત્રો ખ્યાલ જ હશે, મિત્રો મારા કરતાં વધારે લોકો તમે ભણેલા છો, બરાબર। રીયુઝ કન્ટેન્ટનો મતલબ એ છે કે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ, એટલે કે યુટ્યુબની અંદર કોઈ પણ, યુટ્યુબની વાત નથી, યુટ્યુબ છે, ફેસબુક છે, કોઈ પણ સોશિયલ મીડિયાનું જે પણ પ્લેટફોર્મ છે એમાંથી કોઈ પણ તમે ક્લિપ કે વિડીયો લીધી છે એ વિડીયો તમે યુટ્યુબની અંદર અપલોડ કરો છો તો એને રીયુઝ કન્ટેન્ટ કહેવામાં આવે છે। સમજી લો કે મારી ખુદની ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ બનાવી છે, મારી પોતાની મારા જ ઇન્સ્ટાગ્રામની અંદર મેં રીલ બનાવી છે। હવે એ જ રીલ ઇન્સ્ટાગ્રામની અંદર 4-5 લાખ કે મિલિયન ચાલી જાય છે દાખલા તરીકે। હવે એ રીલ હું યુટ્યુબ ઉપર અપલોડ કરું છું તો ચેનલમાં પ્રોબ્લેમ આવશે ને એને કહેવામાં આવશે રીયુઝ કન્ટેન્ટ, કારણ કે પહેલેથી આ જે રીલ હતી એ આપણી ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ થઈ ગઈ હતી, એટલે આને કહેવામાં આવે છે મિત્રો રીયુઝ કન્ટેન્ટ। એનો મતલબ એ છે કે હવે એને સુધારવું છે તમારે તો તમને જ ખબર હોય કે તમે કઈ વિડીયો કયા પ્લેટફોર્મ ઉપરથી લીધેલી છે। સમજી લો કે મારી ચેનલની અંદર તો મારા ફેસવાળા જ વિડીયો છે, પણ મારા કયા વિડીયો મેં પહેલાં બીજા પ્લેટફોર્મ ઉપર અપલોડ કર્યા છે એ માત્ર મને જ ખબર હોય, તમને ના હોય। એવી રીતે તમારે નક્કી કરવાનું છે કે તમારી જે ચેનલ છે આ જે ચેનલની અંદર પ્રોબ્લેમ આવી છે એ ચેનલમાં તમે કેટલા વિડીયો અન્ય પ્લેટફોર્મથી કે ઇન્સ્ટાગ્રામથી ડાઉનલોડ કરીને પછી તમારે નાખ્યા છે કે અન્ય કોઈ બીજા વિડીયોની અંદર તમારા મિક્સ વિડીયો કરીને એડિટ કરીને તમે નાખ્યા છે તો એ બધા વિડીયોને તમારે છે ને ડિલીટ કરવા પડશે। તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું હોય તો એ બધા વિડીયોને તમારે છે ને ડિલીટ કરવાના છે જે વિડીયોમાં મિક્સ કન્ટેન્ટ લીધું છે અથવા
અન્ય પ્લેટફોર્મથી વિડીયો લીધેલા છે અથવા તમારા ખુદના જ ઇન્સ્ટાગ્રામથી લઈને તમે યુટ્યુબની અંદર અપલોડ કરેલા છે તો નોંધપાત્ર તમારી એની અંદર મહેનત હોય ને તો જ મિત્રો ચેનલ મોનોટાઈઝ થાય છે, ન કે તમને આ પ્રોબ્લેમ જોવા મળી રહેશે રીયુઝ કન્ટેન્ટ. હવે ફરીવાર મિત્રો એને સુધારવા માટે એ જ તમારી ચેનલને મોનોટાઈઝ કરવી છે તો એ બધા જ વિડીયોને તમારે ડિલીટ કરવા પડશે. જેટલા પણ વિડીયો તમે મિક્સ કર્યા છે, એડિટ કર્યા છે, બીજાના કન્ટેન્ટ લીધા છે, બધા વિડીયોને તમારે અહીંયાથી ડિલીટ કરવા પડશે. અને આ પ્રોબ્લેમ મિત્રો તમને કાયમ માટે YT સ્ટુડિયોની અંદર જોવા મળશે, પણ જે વિડીયો તમે અંદરથી ડિલીટ કરી દો છો ઓરિજિનલ તમારા ખુદના રાખવાના છે ને બાકીના બધા વિડીયો તમારે ડિલીટ કરી દેવાના છે. એટલે 10-15 દિવસની અંદર તમને ફરીવાર આ પટ્ટી તો તમને આ તો પ્રોબ્લેમ જોવા મળશે જ, પણ એના નીચે તમને જે વોચ ટાઈમની આપણે પટ્ટી આવતી વાદળી કલરની એ ફરીવાર તમને વોચ ટાઈમની પટ્ટી જોવા મળી રહેશે. ને એ વોચ ટાઈમની પટ્ટી ફરીવાર તમારે વોચ ટાઈમ બનાવવો પડે અને વોચ ટાઈમ જ્યારે થઈ જશે એટલે ફરીવાર તમે તમારી ચેનલને મોનોટાઈઝ કરી શકો છો, પણ 90 દિવસ પછી. 90 દિવસ પહેલાં તમને એપ્લાય કરવાનું ઓપ્શન મળશે નહીં. જો તમે ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરો છો તો બિંદાસથી ફરીવાર તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે. બાકી જો કન્ટેન્ટમાં મિક્સ કરેલું છે અને તમારી કોઈ મહેનત નથી તો મિત્રો મુશ્કેલ છે ને તમે તમારી ચેનલને મોનોટાઈઝ નહીં કરી શકો. તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.